હા પછી હજી તો સ્ટાર્ટ જ છે ને સરસ હવે એમાં શું નાખશો હવે એમાં ડુંગળી નાખશું अच्छा दीक्षित अच्छा जल मेहुल भाई बाघो केयूर भौतिक अच्छा આપણે મિતભાઈ અમદાવાદથી પધાર્યા છે સ્પેશિયલ શાક બનાવવા માટે હાલો સ્લાડ મીઠું બનવા સ્લાડ જ કરવાનું એટલું નિરાય છે કે આ ઇમ્પોર્ટેન્ટ સ્લાડ બનાવવાનું છે હું તો હવારે જતો બોલાવી લે એને કાઈ જાવ નથી પડે કાશ્મીરી ચટણી નાખી બોલી યાર કાપી નાખી લે સમસો લઈ લે જરી કેલ લો કાજુ ગાંઠિયા બનાવવાનું છે હા કાજુ ગાંઠિયા ટમેટા નાખે છે ટમેટાનું કચુંબર મિતભાઈ હલાવે છે તો એમને મુકાભાઈ તમે હવે કરવા શું નાખ્યું રાજુભાઈ એમાં તમે મસાલા સિંગ કારીગર એક નંબર થઈ ગયા તમે हेलो भाई હાલો રાજુભાઈ હવે કાજુ નાખે છે ચાટ મસાલો હાલો હવે નાખે છે ગાડિયાનો ભૂક્કો કાજુ કરીનો મસાલો કાજુ ગાંઠિયાનો મસાલો बस बस રાજુભાઈ નાખે છે લીંબુ અહીંયા બને છે કંઈક ટ્યુનિક સલાડ કટિંગ કરેલી થોડીક ઝીણી ડુંગળી પછી એમાં જશે ચણાની દાળ તીખી અને મગદાળ આવું સલાડ તમે એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત બનશે મગદાળ
ચણાની દાળ મોળી આવે એ નહીં, તીખી આવે છે. હવે ટમેટા, તમારે જમવા બેસવાની તૈયારી હોય ત્યારે જ ટમેટા એડ કરવાના, નહીંતર બધું વધારે પાણી થઈ જાય. હાલો, હા ગાંઠિયા નખાઈ ગયા છે, કઈ વાંધો નહીં. કોથમીર દાળ હાલો હવે નાખે ધાણા. પછી એમાં નાખી છે મસાલા સિંગ અને 1 લીંબુનો રસ. એકદમ યુનિક સલાડ છે, એકવાર ટ્રાય કરજો. હવે ઉપરથી જશે ચાટ મસાલો. હજુ થોડીક લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હવે મિક્સ કરી લઈશું તો સલાડ તૈયાર છે. વાડીએ કાજુ ગાંઠિયાના શાકની મોજ લેવી હોય તો આવી જાજો. અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. વાડીના પ્રોગ્રામની મોજ કંઈક અલગ જ હોય. તો વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.